એવોર્ડ અને પારિતોષિક એના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો આપણે જોઈશું, જે આવનારા બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી પણ વારંવાર છે તે પ્રશ્નો પૂછાતા હોય છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ભારત રત્ન એવોર્ડની સ્થાપના ક્યારે થઈ? 1954માં થઈ હતી. ભારત રત્ન પુરસ્કાર કયા ક્ષેત્રોમાં આપવામાં આવે છે? કળા, સાહિત્ય, વિજ્ઞાન, જાહેર સેવા, રમતગમત અને અન્ય માનવ પ્રયાસોના ક્ષેત્રોમાં અસાધારણ સેવા માટે ભારત રત્ન પુરસ્કાર છે તે આપવામાં આવે છે. એક વર્ષમાં વધુમાં વધુ કેટલા વ્યક્તિઓને ભારત રત્ન આપી શકાય છે? તો વધુમાં વધુ 3 વ્યક્તિઓને આપી શકાય. ભારત રત્ન મેળવનાર પ્રથમ વ્યક્તિઓ કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, ચક્રવર્તી રાજગોપાલાચારી અને ડૉક્ટર સીવી રામન. તો આ 3 વ્યક્તિ હતા. ભારત રત્ન મેળવનાર પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો જવાબ આવશે જવાહરલાલ નહેરુ. ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? તો તે હતા ઇન્દિરા ગાંધી. ભારત રત્ન મેળવનાર પ્રથમ વિદેશી કોણ હતા? ખાન અબ્દુલ ગફાર ખાન, જેઓ પાકિસ્તાનના છે. ભારત રત્ન મેળવનાર બીજા વિદેશી કોણ છે? નેલ્સન મંડેલા છે. 2 વિદેશીઓને મળેલો છે ભારત રત્ન, એક ખાન અબ્દુલ ગફાર ખાન અને બીજા છે નેલ્સન મંડેલા. કયા રાષ્ટ્રપતિને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એટલે કે પ્રથમ રાષ્ટ્રપતિ અને પ્રથમ વડાપ્રધાન બંનેને ભારત રત્ન મળેલો છે. મરણોત્તર ભારત રત્ન મેળવનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? લાલ બહાદુર શાસ્ત્રી. મધર ટેરેસાને કયા વર્ષમાં ભારત રત્ન મળ્યો હતો? 1980માં મળ્યો હતો. સચિન તેંડુલકરને કયા વર્ષમાં ભારત રત્ન મળ્યો હતો? 2014માં. ભારત રત્ન મેળવનાર સૌથી યુવાન વ્યક્તિ કોણ છે? સચિન તેંડુલકર છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકરને કયા વર્ષમાં ભારત રત્ન મળ્યો હતો? 1990માં. ભારત રત્ન મેળવનાર ગુજરાતી વડાપ્રધાન કોણ છે? મોરારજી દેસાઈ છે. તેઓને 1991માં મળ્યો હતો. અટલ બિહારી વાજપેયીને કયા વર્ષમાં ભારત રત્ન મળ્યો હતો? 2015માં. ભૂપેન હજારિકાને કયા વર્ષમાં ભારત રત્ન મળ્યો હતો? 2019માં. પ્રણવ મુખર્જીને કયા વર્ષમાં ભારત રત્ન મળ્યો હતો? 2019માં. કયા વર્ષે ભારત રત્ન પુરસ્કાર બંધ કરવામાં આવ્યો અને ફરીથી શરૂ થયો? તો 1977માં બંધ થયો અને 1980માં ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. ભારત રત્ન પુરસ્કારનું સ્વરૂપ શું છે? પીપળાના પાંદડા આકારનો કાંસ્ય એટલે કે બ્રોન્ઝ મેડલ મળે છે, જેમાં સૂર્યનું પ્રતીક અને હિન્દીમાં ભારત રત્ન લખેલું હોય છે. ભારત રત્ન મેળવનાર એકમાત્ર ઉદ્યોગપતિ કોણ છે? તો તે છે JRD ટાટા. કયા ભારતીય ફિલ્મ નિર્માતાને ભારત રત્ન મળ્યો? સત્યજીત રેને મળ્યો હતો. કયા ભારતીય વૈજ્ઞાનિકને ભારત રત્ન મળ્યો? સીવી રામન અને APJ અબ્દુલ કલામને મળ્યો હતો. 1954માં ભારત રત્ન મેળવનાર 3 વ્યક્તિઓમાંથી કોણ ગવર્નર જનરલ હતા? C. રાજગોપાલાચારી હતા, પ્રથમ ભારતીય અને છેલ્લા ભારતીય ગવર્નર જનરલ. કયા ભારતીય સંગીતકારને ભારત રત્ન મળ્યો છે? MS સુબ્બુલક્ષ્મી, પંડિત રવિશંકર, લતા મંગેશકર અને ભીમસેન જોશી. ભારત રત્ન એવોર્ડ કોના હસ્તે આપવામાં આવે છે? રાષ્ટ્રપતિના હસ્તે અપાય છે. ભારત રત્ન મેળવનાર કાર્યકારી વડાપ્રધાનનું નામ જણાવો. તો તે છે ગુલઝારીલાલ નંદા. પાકિસ્તાનના સિયાલકોટમાં તેમનો જન્મ થયો હતો. જ્યારે ભારત પાકિસ્તાન એક હતું ત્યારે
ત્યારબાદ તેઓ અમદાવાદમાં રહેતા હતા અને મૃત્યુ છે તે અમદાવાદમાં થયું હતું. લતા મંગેશકરને ભારત રત્ન ક્યારે મળ્યો? 2001માં મળ્યો હતો. શું મરણોત્તર ભારત રત્ન માટે કોઈ નિયમ છે? 1955થી મરણોત્તર પુરસ્કાર આપવાનો નિયમ છે તે ઉમેરાયો છે, તે પહેલાં ન હતો. ભારત રત્ન મેળવનાર એકમાત્ર ગાયક મહિલા કોણ છે? લતા મંગેશકર છે. ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા સંગીતકાર કોણ હતા? MS સુબ્બુલક્ષ્મી હતા. પદ્મ પુરસ્કારોની સ્થાપના ક્યારે થઈ? 1954માં. પદ્મ પુરસ્કારોની 3 શ્રેણીઓ કઈ છે? પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી છે. સૌથી મોટો હોય છે ભારત રત્ન, એના પછી પદ્મવિભૂષણ, પછી પદ્મભૂષણ અને પદ્મશ્રી. પદ્મ પુરસ્કારો કોના દ્વારા આપવામાં આવે છે? ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અપાય છે. આ પુરસ્કારોની જાહેરાત ક્યારે કરવામાં આવે છે? દર વર્ષે ગણતંત્ર દિવસ એટલે કે 26મી જાન્યુઆરીના અવસરે અપાય છે. અપાય છે એટલે તેની જાહેરાત કરવામાં આવે છે, પછી આપવામાં આવે છે. પદ્મવિભૂષણ કયા ક્ષેત્રોમાં આપવામાં આવે છે? કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે અપાય છે. પદ્મભૂષણ કયા ક્ષેત્રોમાં આપવામાં આવે છે? કોઈપણ ક્ષેત્રમાં ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે. પદ્મશ્રી કયા ક્ષેત્રોમાં આપવામાં આવે છે? કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. કયા વર્ષોમાં પદ્મ પુરસ્કારો રદ કરવામાં આવ્યા હતા? 1978, 1979 અને 1993થી 97 દરમિયાન છે તે રદ કરવામાં આવ્યા હતા. ભારતમાં સૌથી વધુ પદ્મ પુરસ્કારો મેળવનાર કયું રાજ્ય છે? મહારાષ્ટ્ર રાજ્ય છે. પદ્મવિભૂષણ મેળવનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? સત્યેન્દ્રનાથ બોઝ, નંદલાલ બોઝ, ઝાકિર હુસેન, બાલાસાહેબ ગંગાધર ખેર અને જિગ્મે દોરજી વાંગચુક, જે ભૂટાનના રાજા હતા. તો પ્રથમ વખત જ્યારે પદ્મવિભૂષણ મળ્યો ત્યારે આ બધાને મળ્યો હતો. પદ્મવિભૂષણ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? ગુલઝારીલાલ નંદા હતા. પદ્મભૂષણ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? શ્રીમતી સરોજિની નાયડુ. પદ્મવિભૂષણ મેળવનાર એકમાત્ર ભારતીય બોક્સર કોણ છે? મેરી કોમ છે. પદ્મભૂષણ મેળવનાર કયા ખેલાડીઓ છે? PV સિંધુ, મહેન્દ્રસિંહ ધોની, સાનિયા મિર્ઝા વગેરે. પદ્મશ્રી મેળવનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? સત્યદેવ શર્મા અને પંખીરાજા રામચંદ્ર રાવ. ગુજરાતમાં પદ્મભૂષણ મેળવનાર કોઈ એક ઉદ્યોગપતિનું નામ જણાવો. તો જવાબ આવશે ધીરુભાઈ અંબાણી. પદ્મ પુરસ્કારોમાં કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે? રાષ્ટ્રપતિ દ્વારા સહી કરેલું પ્રમાણપત્ર અને એક મેડલ છે તે આપવામાં આવે છે. શું પદ્મ પુરસ્કારોની સાથે કોઈ નાણાકીય પુરસ્કાર આપવામાં આવે છે, એટલે કે રૂપિયા આપવામાં આવે છે? તો જવાબ આવશે ના, કોઈ પણ પ્રકારના રૂપિયા છે તે આપવામાં આવતા નથી. ફક્ત એક મેડલ અને એક પ્રમાણપત્ર મળે છે. એના જે લાભો હોય તે બધા લાભ મળવાપાત્ર રહે છે. એક વ્યક્તિને કેટલી વાર પદ્મ પુરસ્કાર મળી શકે છે? ઘણીવાર, પરંતુ એક જ શ્રેણીમાં નહીં, સિવાય કે અપવાદરૂપ કિસ્સાઓમાં. એટલે કે એક જ વ્યક્તિને ઘણી વખત પદ્મ પુરસ્કાર મળી શકે, પરંતુ એક જ શ્રેણીમાં ના મળે. કયા મહિલા રમતવીરને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ ત્રણેય મળ્યા છે? મેરી કોમને મળ્યા છે. પદ્મ પુરસ્કારોની ભલામણ માટેની અંતિમ તારીખ કઈ છે? સામાન્ય રીતે 15 ઓગસ્ટ. ભારત રત્ન માટે રાષ્ટ્રપતિને ભલામણ કોણ કરે છે? વડાપ્રધાન દ્વારા છે તે ભલામણ કરવામાં આવે છે. ભારત રત્ન અને પદ્મ પુરસ્કારો વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? ભારત રત્ન દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે, જ્યારે પદ્મ પુરસ્કારો અન્ય 3 સર્વોચ્ચ સન્માન છે. પદ્મ પુરસ્કારો માટે નામની ભલામણ કોણ કરે છે? કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો અને
સ્વૈચ્છિક સંસ્થાઓ છે તે ભલામણ કરે છે. જ્યારે ભારત રત્ન માટે કોણ ભલામણ કરે? ફક્ત વડાપ્રધાન છે તે રાષ્ટ્રપતિને ભલામણ કરે છે. પદ્મ પુરસ્કારો માટે કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સ્વૈચ્છિક સંસ્થાઓ છે તે પણ ભલામણ કરી શકે છે. શું પદ્મ પુરસ્કારો મરણોત્તર આપી શકાય છે? હા, પરંતુ માત્ર અસાધારણ કિસ્સાઓમાં આપવામાં આવે છે. કયા કવિને મરણોત્તર પદ્મ વિભૂષણ મળ્યો? હરીન્દ્ર દવેને. ભારત રત્ન મેડલ કયા મેટલમાંથી બનેલો છે? કાંસ્ય એટલે કે બ્રોન્ઝમાંથી બનેલો હોય છે. પદ્મ પુરસ્કારોના મેડલ પર શું દર્શાવવામાં આવે છે? પદ્મ એટલે કે કમળનું પ્રતીક હોય છે. કયા પ્રખ્યાત સંગીતકારને પદ્મભૂષણ મળ્યો છે? ઉસ્તાદ ઝાકિર હુસેનને મળ્યો છે. ભારત રત્ન મેળવનાર એકમાત્ર ભારતીય સંગીતકાર કોણ છે જેને પશ્ચિમી સંગીતમાં યોગદાન માટે પણ ઓળખવામાં આવે છે? તો એ છે પંડિત રવિશંકર. પદ્મ પુરસ્કાર મેળવનાર કોઈ એક ફિલ્મ કલાકારનું નામ જણાવો. અમિતાભ બચ્ચનને પદ્મ પુરસ્કાર મળેલો છે. એ સિવાય ઘણા બધા છે. પદ્મશ્રી પુરસ્કાર મેળવનાર સૌથી નાની વયના શતરંજના ખેલાડી કોણ છે? તો તે છે વિશ્વનાથ આનંદ. 1988માં તેઓને મળ્યો હતો. ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા સંગીતકાર કોણ હતા? MS સુબ્બુલક્ષ્મી હતા. કયા પ્રખ્યાત ભારતીય ક્રિકેટરને પદ્મભૂષણ મળ્યો છે? મહેન્દ્રસિંહ ધોનીને મળ્યો છે. પદ્મ વિભૂષણ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતી? જાનકી દેવી બજાજ હતા. 1980માં ઇન્દિરા ગાંધીને ભારત રત્ન શા માટે આપવામાં આવ્યો હતો? જાહેર સેવા માટે મળ્યો હતો. મરણોત્તર પદ્મ વિભૂષણ મેળવનાર પ્રખ્યાત વ્યક્તિઓ કોણ છે? ડૉક્ટર BD જેટ્ટી છે. કયા ગુજરાતી કલાકારને પદ્મશ્રી મળ્યો છે? હેમંત ચૌહાણ ભજનીક અને લોકગાયક છે. તેઓને 2023માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. ભારત રત્ન મેળવનાર રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પૂરું નામ શું છે? અબુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ. APJનું અબુલ પાકીર જૈનુલાબ્દીન થાય છે અબ્દુલ કલામ. સચિન તેંડુલકર અને ચિન્મયાનંદને ભારત રત્ન ક્યારે આપવામાં આવ્યો? 2014માં આપવામાં આવ્યો. પદ્મ પુરસ્કાર માટે નામાંકન પ્રક્રિયા શું છે? ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરી શકાય છે. પદ્મભૂષણ પુરસ્કાર મેળવનાર કયા ખેલાડીઓ છે? સાનિયા મિર્ઝા અને સુનિલ ગાવસ્કર. ભારત રત્નનો મેડલ પીપળાના પાનનો આકાર કેમ છે? પીપળો એ ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર અને જ્ઞાનનું પ્રતીક છે, એટલા માટે તેમાં પીપળાના પાનનો આકાર છે તે આપવામાં આવે છે. ભારત રત્ન મેળવનાર એકમાત્ર એવા વ્યક્તિ જેણે ભારતની બહાર દેશના નિર્માણ માટે કાર્ય કર્યું હોય તો તે છે નેલ્સન મંડેલા. શું એક જ કુટુંબના બે વ્યક્તિઓને ભારત રત્ન મળ્યો છે? જવાબ આવશે હા. જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી પિતા અને પુત્રી બંનેને મળેલો છે. રાષ્ટ્રીય ગીત વંદે માતરમ લખનાર બંકિમચંદ્ર ચેટર્જીને કયો પુરસ્કાર મળ્યો હતો? એક પણ પુરસ્કાર તેઓને મળેલો નથી. પદ્મ પુરસ્કારોની પસંદગી કોણ કરે છે? વડાપ્રધાન દ્વારા રચાયેલી પદ્મ પુરસ્કાર સમિતિ છે તે કરે છે. 2025માં કયા ગુજરાતી મહિલાને પદ્મ વિભૂષણ એવોર્ડ મળ્યો છે? કુમુદિની લાખિયાને મળ્યો છે પદ્મ વિભૂષણ. ખાસ યાદ રાખજો 2025માં. 2025માં પદ્મ વિભૂષણ મેળવનાર જાપાન દેશના વ્યક્તિનું નામ શું છે? ઓસામુ સુઝુકી. જે સુઝુકી કંપની છે તેના માલિક છે, વિદેશી છે. તેને પદ્મ વિભૂષણ છે 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. શાહબુદ્દીન રાઠોડને પદ્મશ્રી એવોર્ડ ક્યારે મળ્યો? 2020માં. પદ્મ પુરસ્કારો પર કોનો લોગો હોય છે? દેવનાગરી લિપિમાં પદ્મ અને શ્રી લખેલું હોય છે. કયો દેશ તેના સર્વોચ્ચ નાગરિક સન્માનને
નિશાને પાકિસ્તાન તરીકે ઓળખાવે છે? તો તે છે પાકિસ્તાન. નિશાને પાક તેનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે, જેમ આપણે ભારત રત્ન છે તેમ. અને ભારતના એક જ માત્ર વ્યક્તિ મોરારજી દેસાઈ એવા છે જેને પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ નિશાને પાક અને ભારત રત્ન બંને મળેલા છે. ભારત રત્ન મેડલ પર સૂર્યનું પ્રતીક શું દર્શાવે છે? પ્રકાશ અને જ્ઞાનનું પ્રતીક છે. પદ્મ પુરસ્કારોમાં પદ્મભૂષણ અને પદ્મશ્રીમાં કોનો ક્રમ ઊંચો છે? તો જવાબ આવશે પદ્મભૂષણ. પ્રથમ ભારત રત્ન, પછી પદ્મવિભૂષણ, પછી પદ્મભૂષણ અને પછી પદ્મશ્રી. તો આ ચારે ચાર આ ક્રમમાં આવે છે. મરણોત્તર ભારત રત્ન મેળવનાર પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ હતા. કયા ભારતીય અર્થશાસ્ત્રીને ભારત રત્ન મળ્યો છે? અમર્ત્ય સેનને મળ્યો છે. ગુજરાતમાં પદ્મવિભૂષણ મેળવનાર કોઈ એક વ્યક્તિનું નામ જણાવો. મોરારજી દેસાઈ. પદ્મવિભૂષણ પણ મળેલો છે, ભારત રત્ન પણ મળેલો છે. પદ્મ પુરસ્કારોની જાહેરાત કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ સચિવાલય દ્વારા કરવામાં આવે છે. ભારત રત્ન પુરસ્કાર મેળવનાર એકમાત્ર રમતવીરનું નામ જણાવો. તો એ છે સચિન તેંડુલકર. ભારતીય સિનેમાનો મહત્વનો પુરસ્કાર કયો છે? દાદા સાહેબ ફાળકે પુરસ્કાર છે. કયા ભારતીય વિજ્ઞાનીને મરણોત્તર પદ્મવિભૂષણ મળ્યો? હોમી ભાભાને મળ્યો હતો. કયા વિદેશી વ્યક્તિને ભારત રત્ન મળ્યો જેણે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો? ખાન અબ્દુલ ગફાર ખાન. પદ્મભૂષણ પુરસ્કાર મેળવનાર કોઈ એક મહિલા ઉદ્યોગપતિનું નામ જણાવો. ઇન્દિરા નુઈ. અટલ બિહારી વાજપેયીને ભારત રત્ન એવોર્ડ ક્યારે મળ્યો હતો? 2015માં મળ્યો હતો. ભારત રત્ન મેળવનાર ગુજરાતી ઉદ્યોગપતિ કોણ છે? જે.આર.ડી. ટાટા છે. શું પદ્મ પુરસ્કાર કોઈ સૈનિકને આપી શકાય છે? હા, પરંતુ સૈનિકના પરાક્રમ માટે નહીં, પરંતુ તેમના અન્ય ક્ષેત્રમાં યોગદાન માટે આપી શકાય છે. પરાક્રમ માટેના અલગ પુરસ્કારો છે, તે પણ આપણે જોઈશું. કયા ભારતીય સંગીતકારને પદ્મભૂષણ મળ્યો? પંડિત રવિશંકર. એ સિવાય અન્યોને પણ મળેલા છે. પદ્મવિભૂષણ મેળવનાર કોઈ એક પ્રખ્યાત વાંસળી વાદક કલાકારનું નામ જણાવો. તો જવાબ આવશે હરિપ્રસાદ ચોરસિયા. પદ્મ પુરસ્કારોમાં કયો પુરસ્કાર સૌથી વધુ પ્રતિષ્ઠિત છે? પદ્મવિભૂષણ છે. 2019માં પદ્મ પુરસ્કાર મેળવનાર કોઈ એક પ્રખ્યાત વ્યક્તિનું નામ જણાવો. તો એ છે કાદર ખાન, જે ફિલ્મ અભિનેતા હતા. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. એ પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે, જે તમે જોઈ શકો છો. આપણે હવે ટેસ્ટ જોઈએ, ત્યારબાદ PDF વિશે પણ વાત કરીશું. પ્રથમ પ્રશ્ન છે, ભારત રત્ન એવોર્ડની સ્થાપના ક્યારે થઈ? બીજો પ્રશ્ન છે, 2025માં કયા ગુજરાતી મહિલાને પદ્મ વિભૂષણ એવોર્ડ મળ્યો? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આનો જવાબ તમને આવડવો જોઈએ. ત્રીજું, અટલ બિહારી વાજપેયીને ભારત રત્ન એવોર્ડ ક્યારે મળ્યો? ત્રણે ત્રણ પ્રશ્નોના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. જવાબ ના આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર પરીક્ષા માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.